નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસમાં ફાલ્ગુની છે. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. શરૂઆત કરીએ બુલેટિનના મુખ્ય સમાચારોથી. સૂક્ષ્મ અને લઘુ મધ્યમ ઉદ્યોગો માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બે તરફથી ભેટ. બજેટમાં થયેલી રાહતપૂર્ણ જોગવાઈઓ તાત્કાલિક ધોરણે લાગુ. સંસદમાં પ્રધાનમંત્રીના ભાષણ અને કેબિનેટ બેઠકમાં લેવાયેલા ત્વરિત પગલાંની સીધી અસર શેર બજાર ઉપર. સતત 2 દિવસના ઘટાડા પછી આજે 330ના વધારા સાથે સેન્સેક્સ 34,413 ઉપર બંધ. કોંગ્રેસની આધાર કાર્ડ લાગુ કરવાની પદ્ધતિમાં સરકારે કર્યો સુધાર. જીએસટી 31%થી 12%ના સ્લેબમાં લાવ્યાનું જણાવતા નાણામંત્રી અરુણ જેટલી, રાજ્ય હવેથી ફિઝિકલી આપશે જીએસટી રિફંડ. સુરતીઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા મુખ્યમંત્રી, ભારે કરવેરાનું ભારણ ઘટાડી સુરતી લાલાઓને આપી રાહત. બેટી વધાઓના સંદેશને ચરિતાર્થ કરતા મુખ્યમંત્રી, સાવરકુંડલા હોસ્પિટલમાં ચાંદીના સિક્કાથી નવજાત દીકરીને વધાવી. ગેરકાયદે ખનીજ ચોરી કરતા તત્વોને ઝડપી પાડતી જિલ્લા પોલીસ. મધ્ય ગુજરાતના દાહોદ અને સૌરાષ્ટ્રના જામનગર ખાતે ક્રાઇમ બ્રાન્ચનો સપાટો. નવી દિલ્હી ખાતે ખેલો ઇન્ડિયા રમતોત્સવમાં ગુજરાતે જીત્યા 7 મેડલ્સ, જેમાં 2 ગોલ્ડ, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ્સ સામેલ. મહિલાઓના માસિક ધર્મ અને સ્વચ્છતા અંગે અમદાવાદ, રાજકોટના રેલવે સ્ટેશન અને શાળાઓમાં સેનેટરી નેપકિન ઉપલબ્ધ. અક્ષય કુમારની ફિલ્મ પેડમેનની રિલીઝની પૂર્વ સંધ્યાએ જનજાગૃતિ થકી શરૂ થઈ ચળવળ. સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકારે બજેટની જોગવાઈઓ પર તાત્કાલિક અમલ કરવાનો પ્રારંભ કર્યો છે. બજેટની જાહેરાતના ટૂંકા સમયમાં જ બજેટની જોગવાઈઓના અમલ માટે કેબિનેટે આયુષ્યમાન ભારત સહિતના કાર્યક્રમો માટે મંજૂરી આપી હતી. ગુજરાતના સૂક્ષ્મ અને લઘુ મધ્યમ ઉદ્યોગો માટે પણ રાહતપૂર્ણ ઘોષણા થઈ હતી. કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે મોટી રાહતની ઘોષણા કરવામાં આવી છે. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને ઇન્સ્પેક્ટર રાજમાંથી મુક્તિ અપાવવા જેવા નિર્ણય મોદી સરકારે કર્યા છે. આમ જણાવતા ઉદ્યોગ બાબતોના મંત્રી ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે એનપીએની સમયમર્યાદા 90 દિવસના બદલે હવે 180 દિવસ કરવામાં આવી છે. एमएसएमई एसोसिएशन से मेरी वार्ता होती थी तो सब लोगों का ये डिमांड था कि इसके समय अवधि को बढ़ाया जाए. तो कल ये भी क्लियर हो गया, 90 दिन से अब 180 दिन होगा. अब ईज ऑफ डूइंग बिजनेस में एक और कड़ी जो कल मैंने 2 दिन पहले मीडिया को कहा था कि अब जो 250 करोड़ तक जिनका टर्नओवर है, जीएसटी में उनका रजिस्टर्ड है, उनको 5% का इनकम टैक्स में छूट मिलेगा. તો ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં 250 કરોડ સુધી જેમનું ટર્નઓવર છે તેમને ઇન્કમ ટેક્સમાં 5% સુધીની છૂટ પણ અપાશે. આમ કહી કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે સ્મોલ અને મીડિયમ ઇન્ડસ્ટ્રીની વ્યાખ્યા સ્પષ્ટ કરી હતી. एमएसएमई को इंस्पेक्टर राज से मुक्ति दिलाया. अब हम लोगों ने इसको सीधे एनुअल टर्नओवर से जोड़ दिया है जीएसटीएन से, कि जिनका 5 करोड़ होगा टर्नओवर वो माइक्रो कहलाएंगे, जिनका 75 करोड़ होगा वो स्मॉल कहलाएंगे, जिनका 250 करोड़ होगा
वो मीडियम कहलाएंगे। કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દેશભરમાં ઉજ્જવલા યોજનાનો લાભ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને સૌથી વધુ મળ્યો હોવાનું જણાવ્યું હતું. 44% of the beneficiary belong to SC and STs. देववान से उत्तर प्रदेश इसको लीड कर रहा है. 63.80 lakhs उसके पीछे बंगाल है. 48.87 lakhs उसके पीछे बिहार है, बहुत पीछे नहीं है. 46.67. આમ કેન્દ્રીય કેબિનેટમાં લેવાયેલા નિર્ણયો 2018-19ના કેન્દ્રીય બજેટને મક્કમતાથી પરિપૂર્ણ કરવાની દિશામાં પહેલું પગલું છે તેમ કહી શકાય. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. નાણામંત્રી અરુણ જેટલીના બજેટની અસરથી શેરબજારમાં ભારે ચડાવ ઉતાર રહ્યો હતો. બજેટની અસરથી સેન્સેક્સ 884 પોઈન્ટ અને નિફ્ટી 256 પોઈન્ટ નીચી સપાટી પર આવી ગયો હતો, જેમાં બીએસઈ માર્કેટ 4.7 લાખ કરોડ ઘટીને 148.2 લાખ કરોડ થઈ ગયું હતું. મહત્વના શેરો નીચી સપાટી પર આવી ગયા હતા. નાણામંત્રીએ શેરબજારને પડતું બચાવવા માટે થોડીક રાહત આપતા સેન્સેક્સ 330 પોઈન્ટ ઉપર જઈને 34,413 ઉપર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 100.15 પોઈન્ટ ઉપર જઈને 10,576.85 પોઈન્ટ ઉપર બંધ રહ્યો હતો. બજેટ પછી ભાષણ આપતા કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ આધાર લાગુ કરવાની પદ્ધતિ બાબતે કોંગ્રેસ સરકારની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે ભાજપા સરકારે આધાર લાગુ કરવાની પ્રણાલી અને પ્રક્રિયામાં સુધારો કર્યો છે. જીએસટી બાબતે નાણામંત્રીએ જણાવ્યું હતું કે 31% સ્લેબમાંથી ચીજવસ્તુઓને ક્રમશઃ 28% અને હવે 18% અને 12% સુધી લઈ જવાનો નિર્ણય સર્વત્ર એનું સ્વાગત કરાયું છે. I personally believe that in the year 2015-16 it is too late in the day to say it is not a fundamental right. And therefore we have put in a full chapter on privacy. Not only the procedure, not only the iron walls which will be created around Aadhaar, but this is the purpose for which Aadhaar will be used. We specified in the law in detail itself. Now I still am unable to reconcile as to those who initially floated the idea suddenly decided to disown it, even challenge it in the court. Years altogether to stabilize the GST. It is to the credit not only the central government but each and every state government that in India within a matter of months we were able to stabilize the GST. Every state government knows it is in its larger interest. Even your Congress governments, their finance ministers are privy to all the unanimous decisions that we take. We started rationalizing the rates. Within 3 months we started, and our object is, and let me clarify, that initially people felt that the 28% slab was a too high a slab. Why was there a 28% slab? 55 साल तो आप सरकार में रहे हैं. ये वो स्लैब था जिसके लिए कमोडिटीज पे पहले अगर क्यूमुलेटिव इफेक्ट ले लिया जाए तो 31% ड्यूटी देनी पड़ती थी. उस 31 को 28 में डाला और 28 को धीरे धीरे करके जैसे रेवेन्यू कलेक्शन बढ़ रहा है उसको 18 और 12 में लेकर आ रहे हैं. ઉદ્યોગકારોના જીએસટી રિફંડ અટવાડતા પેમેન્ટ ક્રાઇસિસ નિવારવા માટે જીએસટીમાં હવેથી ફિઝિકલ રિફંડ અપાશે. ટેક્સ કમિશનર પીડી વાઘેલાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં રિફંડ માટે 8,500 ઓનલાઈન અરજીઓ આવી ગઈ છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે આયર્ન એન્ડ સ્ટીલ ફેડરેશન દ્વારા યોજાયેલા એક સેમિનારમાં ગુજરાતના ટેક્સ કમિશનર પીડી વાઘેલાએ આ અંગે વધુ માહિતી આપી હતી. ફંડ છે ને એ આપણે મેન્યુઅલ આપવાની શરૂઆત કરેલી છે. એમાં જ્યાં સુધી ગુજરાતની વાત કરું છું ત્યાં સુધી, અને પહેલા આપણે લઈએ કે સ્ટેટ ગવર્મેન્ટનું આપણું એસજીએસટીનું રિફંડ છે. એની અમારી આગળ 1250 જેટલી કરોડની અરજીઓ આવેલી હતી. એમાંથી અમે લગભગ 950 કરોડના અમે રિફંડ આપી દીધા છે. આજે કદાચ રકમ ઘણી વધી હશે, કારણ કે હવે એનું અમે એવરી ડે રોજે રોજ અમે મોનિટરિંગ કરીએ છીએ, અને એનો તો ટાઈમ લિમિટ જ છે. લગભગ 5,600 એવી અરજીઓ છે કે જેમાં ટોટલ રિફંડની રકમ છે ને એ 69 કરોડ જ છે.
ફિઝિકલ એક કોપી આપવાની છે અને એને જે કારણ કે પેનલ્ટી ભરી છે તો અમારી આગળ વિગતો છે, ખાલી કોપી આપી દે એટલે અમે તાત્કાલિક એના ઓર્ડર કરી શકું. પણ ગુજરાતને એટલો મોટો પ્રશ્ન નથી, કારણ કે ગુજરાતમાં આપણે ઈ-વે બિલની સિસ્ટમ નવેમ્બર 2014 થી આપણા ત્યાં ચાલુ જ છે અને બહુ જ સરસ રીતે ચાલતી હતી, એટલે ગુજરાતના વેપારીઓનો પ્રશ્ન ન હોઈ શકે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના 5,378 કરોડના બજેટમાં ભારે કરવેરાને પગલે વિરોધ થયો હતો. વિરોધને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચના મુજબ વેરા અને ખર્ચમાં કાપ મૂકી રૂપિયા 430 કરોડનો જંગી ઘટાડો કરાતા સુરતના નાગરિકોએ હાશકારો અનુભવ્યો છે. ગત અઠવાડિયે સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા બજેટમાં 207 કરોડ રૂપિયાનો મિલકત વેરો તથા 336 કરોડ રૂપિયાનો યુઝર ચાર્જ પ્રજા ઉપર મૂકવામાં આવ્યો હતો. આ અંગે જનતાએ વિરોધ નોંધાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અધિકારીઓને બજેટમાં સુધારા કરવા માટે સૂચના આપી હતી. કમિશનરે રજૂ કરેલા 5,378 કરોડના બજેટમાં ઘટાડો કરીને રૂપિયા 5,109 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. 19ની અંદર રેવન્યુ આવકની અંદર 4,647.77 કરોડનું જે કમિશનરશ્રીએ મૂક્યું હતું એ સુધારા વધારા સાથે સ્થાયી સમિતિએ 4,458.08 કરોડ કર્યું છે અને એ જ રીતે રેવન્યુ ખર્ચમાં જે 5,377.97 કરોડ મૂક્યા હતા એની સામે 5,109.48 કરોડનું બજેટ સુધારા વધારા સાથે મંજૂર કર્યું છે. તમામ પાસાની ચર્ચા કરીને મિલકત વેરાની અંદર કમિશનરશ્રીએ જે હાલનો જે વેરો છે રહેણાંક અને બિન રહેણાંકમાં જે વધારો કર્યો છે એને સંપૂર્ણ નાબૂદ કરીને યથાવત જે હાલનો છે એ રાખવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2018-19નું અંદાજપત્ર કમિશનરે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂ કર્યું હતું. કમિશનરે સૂચવેલા અંદાજે કુલ 30 કરોડના કરબોજમાંથી 22 કરોડનો કરબોજ ઓછો કરાતા હવે માત્ર 7.33 કરોડનો કરબોજ બજેટમાં મૂકવામાં આવ્યો છે. કરબોજ ઓછો કરાતા જામનગરની જનતાને થોડી રાહત મળશે. તો બીજી તરફ મનપાના વિરોધ પક્ષના નેતા દ્વારા 7.33 કરોડના કરબોજને પણ નકારી કાઢવામાં આવ્યો હતો અને જો કરબોજ દૂર નહીં થાય તો આગામી જનરલ બોર્ડની મીટિંગમાં હંગામો મચાવવાની ચીમકી પણ આપવામાં આવી હતી. હાલના 6મા અને 7મા પગાર પંચના અમલીકરણના કારણે આ વધારો નજીવો વધારો જરૂરી હતો. બહાલી સાથે જનરલ બોર્ડના મંજૂરીની અપેક્ષાએ જનરલ બોર્ડમાં મૂકવામાં આવશે, જેનાથી જામનગર શહેરીજનોને જે એક વધારે કરબોજ નાખવામાં આવ્યો હતો એને અમારા તમામ પદાધિકારીઓ કમિટીના સભ્યો સહમતિથી લગભગ 67% નામંજૂર કરવામાં આવ્યો છે. આશરે 33%નો જ વધારો કરવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીએ જે 7.33%નો વધારો ઝીકો છે એ ખરેખર ગેરવ્યાજબી છે. જામનગર શહેરમાં પ્રાથમિક જરૂરિયાતો આ મહાનગરપાલિકા પૂરી નથી કરી શકતો, જેવી કે રોડ, રસ્તા, ગટર, પાણી, આવી જે પ્રાથમિક જરૂરિયાતો છે એ પણ પૂરી નથી કરી શકતો. એટલે વિરોધ પક્ષ તરીકે અમારી ચેરમેનને અને જનરલ બોર્ડને આવી માંગણી છે કે આ બજેટ નામંજૂર કરવામાં આવે. જો સત્તાના જોરે આ બજેટને જનરલ બોર્ડમાં મંજૂર કરશે તો વિપક્ષ રોજ આશ્ચર્યજનક કાર્યક્રમો આપશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સાવરકુંડલા અને આસપાસના વિસ્તારમાં લોક આરોગ્ય માટે કાર્યરત લલ્લુભાઈ શેઠ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી અને કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓની જાત માહિતી મેળવી હતી. આ દરમિયાન પ્રસૂતા વોર્ડમાં એક નવજાત દીકરીના જન્મને મુખ્યમંત્રીશ્રીએ ચાંદીનો સિક્કો આપીને વધાવ્યો હતો. બેટી બચાવો બેટી વધાવોને ચરિતાર્થ કરતા મુખ્યમંત્રીશ્રીના આ માનવીય સંવેદનાસભર પગલાંને હાજર સૌ કોઈએ હર્ષોલ્લાસથી સ્વીકાર્યો હતો. મુખ્યમંત્રીએ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના લાભાર્થે યોજાયેલી રામકથાનો લાભ લીધો હતો. પ્રખર રામાયણી સંત મોરારી બાપુ દ્વારા થઈ રહેલી કથામાં મુખ્યમંત્રીશ્રીએ પણ પ્રેરક વાતો કરી હતી. આરોગ્ય ધામમાં બધી સગવડતાઓ સાથે વેલ ઇક્વિપ્ડ મફત સારવાર આ બહુ મોટી વાત છે.
ગુજરાતમાં ખાણ અને ખનીજ સંપત્તિ પર માફિયાઓનો ડોળો હોવાની રાવ ફરિયાદ લાંબા સમયથી ઉઠતી હતી. ત્યારે આદિવાસી પટ્ટા દાહોદમાં અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ જિલ્લા જામનગર દ્વારકામાંથી મોટા પાયે થઈ રહેલી ખનીજ ચોરીનો પર્દાફાશ થયો છે. દાહોદ જિલ્લામાં કલેક્ટરે પૂર્વ બાતમીના આધારે મોટી ખનીજ ચોરી ઝડપી હતી, તો જામનગર એલસીબીએ પણ ખનીજ ચોરીના 3 કરોડના મુદ્દામાલને જપ્ત કરી આગળની કાર્યવાહી કરી છે. ગુજરાતના બે છેવાડાના વિસ્તારોમાં ચાલી રહેલી ગેરકાયદે ખનીજ ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. મધ્ય ગુજરાતના દાહોદ અને સૌરાષ્ટ્રના જામનગરમાંથી મોટા પાયે ખનીજ ચોરી પકડાઈ છે. દાહોદમાં તો ખુદ જિલ્લા કલેક્ટરે મળેલી પૂર્વ બાતમીના આધારે મસમોટી ખનીજ ચોરી ઝડપવામાં સફળતા હાંસલ કરી છે. તો જામનગર જિલ્લામાંથી થઈ રહેલી ખનીજ ચોરીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. દાહોદ જિલ્લા કલેક્ટરે રેતીના માફિયાઓ સામે લાલ આંખ કરતા જિલ્લામાંથી ગેરકાયદે રેતીનું ખનન કરતી 33 ટ્રકને ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં જિલ્લા કલેક્ટર ઉપરાંત એસડીએમ, આરટીઓ અને પોલીસની ટીમની મદદ લેવામાં આવી હતી. પકડાયેલી ટ્રકમાં ગેરકાયદેસર અન્ય રાજ્યોમાં રેતી લઈ જવાતી હોવાની માહિતી જિલ્લા કલેક્ટર જે રંજીતકુમારને મળી હતી. આ માહિતીના આધારે કલેક્ટર અને લીમખેડાના એસડીએમના નેજા હેઠળ વિવિધ ટીમો દ્વારા દેવગઢ બારિયાથી લઈને લીમખેડાના વિસ્તારોમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ગેરકાયદેસર ખનન કરાયેલી રેતી ભરેલી 33 જેટલી ટ્રક્સ પકડાઈ હતી. પકડાયેલી ટ્રકોમાંથી 4 લીમખેડા પોલીસ સ્ટેશન ખાતે અને 29 દેવગઢ બારિયા પોલીસ સ્ટેશન ખાતે જમા કરવામાં આવી છે. સંયુક્ત એક ટીમ બનાવીને એક જોઈન્ટ પેટ્રોલિંગ કરવામાં આવેલ. આ ઇન્સ્પેક્શનના સમયમાં 33 વાહનો ડિટેન કરવામાં આવી છે. આથી હવે લોકો ઓવરલોડેડ પણ ઓછું કરે એવી અમારી અપેક્ષા છે, જેથી રોડો ગામ અને નગરપાલિકાનો રોડો તૂટે નહીં. આ માટે ખાસ કરીને આ ડ્રાઈવ કરવામાં આવેલ. તો જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે દેવભૂમિ દ્વારકાના ભાણવડ તરફથી આવી રહેલી ₹90 લાખની કિંમતના ગેરકાયદે ખોદકામથી કાઢવામાં આવેલા સફેદ પથ્થરોથી ભરેલી 28 જેટલી ટ્રક્સને ઝડપીને સપાટો બોલાવી દીધો છે. જામ જોધપુર તરફ જઈ રહેલી આ તમામ ટ્રક્સની તપાસ અને જરૂરી દસ્તાવેજોના અભાવ પરથી ફલિત થયું કે આ સઘળો મુદ્દામાલ ગેરકાયદે છે. ઝડપાયેલા સફેદ પથ્થરો લગભગ 750 ટન જેટલા છે. કુલ 3 કરોડના ઝડપાયેલા મુદ્દામાલ અંગે વધુ વિગતો મેળવવા ખાણ ખનીજ વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો છે. દૂરદર્શન સમાચાર માટે દાહોદથી પ્રેમશંકર કડિયા અને જામનગરથી જગત રાવલનો અહેવાલ. ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાની અમદાવાદ બ્રાન્ચને આઈસીએઆઈ દ્વારા બેસ્ટ બ્રાન્ચના 2 એવોર્ડ્સ મળ્યા છે. 2017ના વર્ષ માટે આઈસીએઆઈ અમદાવાદ બ્રાન્ચને મેગા કેટેગરીમાં બેસ્ટ બ્રાન્ચ અને આઈસીએઆઈના સ્ટુડન્ટ માટેના એવોર્ડ્સ મળ્યા છે. આ અંગે વધુ માહિતી આપતા આઈસીએઆઈ અમદાવાદ બ્રાન્ચના ચેરમેન સીએ ચિંતન પટેલે જણાવ્યું હતું કે 55 વર્ષમાં પહેલીવાર મેમ્બર્સ અને સ્ટુડન્ટ્સ માટેના બંને એવોર્ડ એક સાથે કોઈ બ્રાન્ચને મળ્યા છે. અમદાવાદની શાખાને આખા દેશમાં એ બેસ્ટ બ્રાન્ચનો એવોર્ડ મળ્યો છે અને આ બેસ્ટ બ્રાન્ચનો એવોર્ડ અમને મેમ્બર્સ અને સ્ટુડન્ટ્સ બંને મળ્યો છે. આખા એ ક્રાઇટેરિયા હોય અમારા, જેની અંદર એ એક્ટિવિટીઝ અમે કઈ કરી મેમ્બર્સ માટે, સ્ટુડન્ટ્સ માટે, પ્લસ સોશિયલ કન્ટ્રીબ્યુશન કેટલું કર્યું અમે લોકોએ, અને એ સિવાય કોચિંગ ક્લાસ, ફેકલ્ટીઝ, ફાઇનાન્શિયલ ડિસિપ્લિન, એડમિનિસ્ટ્રેશન્સ, એ બધા ક્રાઇટેરિયાસનો આમાં એ ઉપયોગ કર્યો હોય. આગામી 21મી ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાની તમામ 14 તાલુકા પંચાયતો તેમજ ધાનેરા અને થરાદ નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. એ અનુસંધાને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે પેઇડ ન્યૂઝ કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં કલેક્ટર દિલીપ રાણાએ પેઇડ ન્યૂઝ તેમજ રાજકીય જાહેરાત છાપતા પહેલા જિલ્લા વહીવટીતંત્રને લેખિતમાં જાણ કરવી પડશે તે અંગેના રાજ્ય ચૂંટણી પંચના પરિપત્રને તમામ અખબારી મિત્રો સુધી પહોંચતા કરવાનું સૂચન કર્યું હતું.
દેવભાષા ગણાતી સંસ્કૃત આજના આધુનિક યુગમાં ટેકનિક સાથે સૌથી યોગ્ય રીતે સાયુજ્ય સાધી શકે છે. ત્યારે લોકો વચ્ચે એનું પ્રચલન વધે તે હેતુથી દેશના પ્રથમ સંસ્કૃત સંભાષણ કેન્દ્રનો આજે રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે શુભારંભ થયો હતો, જેનું સમગ્ર સંચાલન પણ શુદ્ધ સંસ્કૃત ભાષામાં જ કરવામાં આવ્યું હતું. કેન્દ્રનો શુભારંભ કરાવતા દેશના પૂર્વ ચૂંટણી કમિશનર શ્રી અને તિરુપતિ વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ શ્રી ગોપાલ સ્વામીએ જણાવ્યું હતું કે ભારતના પ્રાચીન વારસા અને જ્ઞાન ભંડારનો ઉપયોગ કરવા સંસ્કૃત ભાષાનું જ્ઞાન ખૂબ જ જરૂરી છે. રોજિંદા વ્યવહારમાં બોલચાલની તાલીમ થકી જ સામાન્ય જનતામાં સંસ્કૃત ભાષાનો વ્યાપ વધારી શકાશે તેમ જણાવી તેમણે સમગ્ર કાર્યક્રમના આયોજન બદલ યુનિવર્સિટીને અભિનંદન પાઠવ્યા હતા. આ કોર્સમાં જોડાવા અત્યારે 80થી વધુ છાત્રોએ ફોર્મ ભર્યા છે, જેમાં મોટાભાગના વિજ્ઞાન, ઇજનેરી અને ગણિત વગેરે વિદ્યાશાખાના છે. જૂનાગઢની ગિરિકંદરામાં યોજાતા પ્રયાગ ઐતિહાસિક એવા શિવરાત્રી મેળાનો આવતીકાલથી પ્રારંભ થશે. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમસમા ભવનાથમાં યોજાતા આ શિવરાત્રી મેળામાં 5 થી 8 લાખ શ્રદ્ધાળુઓ ઉમટે છે. મહાવદ નોમથી તેરસ સુધી ચાલતા આ ધર્મ મેળામાં દેશના ખૂણે ખૂણેથી વિવિધ અખાડા અને સંપ્રદાયના સાધુઓ ઉમટી પડે છે. અહીંનું મુખ્ય આકર્ષણ નાગા બાવાઓ છે. શરીરે ભસ્મ અને લલાટે ત્રિપુંડ તાણીને નિજાનંદમાં રહેતા નાગા બાવાઓ માટે વાયકા છે કે શિવરાત્રીના મેળા દરમિયાન જ તેઓ દેખાય છે. કહેવાય છે કે આ બાવાઓ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તેના વિશે કોઈ જ જાણતું નથી. શુક્રવારે ભવનાથ મંદિરે ધ્વજારોહણથી મેળાનો પ્રારંભ થશે. હર હર મહાદેવ અને બમ બમ બોલેના જયઘોષથી સમગ્ર વાતાવરણ પવિત્ર બનશે. ઉલ્લેખનીય છે કે ભક્તિ પ્રસાદની આહલેખ જગાવતા 300થી વધુ અન્નક્ષેત્રો કાર્યરત છે. અરવલ્લી જિલ્લામાં 2 દિવસ બાદ વાદળછાયું વાતાવરણ હટતા ખેડૂતોને મોટી રાહત થઈ હતી. વાતાવરણમાં અચાનક પલટો આવતા 1 લાખથી વધુ હેક્ટરમાં રવિ પાકના વાવેતરને નુકસાનના ભયથી ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી. આ વર્ષે વરસાદ સારો થતાં ગત વર્ષની સરખામણીએ 3260 હેક્ટરમાં વધુ વાવેતર થયું છે. આ સાથે વાત્રક અને મેશ્વો ડેમમાંથી ત્રીજા રાઉન્ડનું પાણી છોડાતા ખેડૂતોને વધુ ફાયદો થયો છે. પિયત, ઘઉં, જુવાર, વરિયાળી, મકાઈ, ચણા, રાઈ, તમાકુ, જીરું, ધાણા, ડુંગળી, બટાકા, શાકભાજી વગેરેની વાવણી થઈ છે. નવી દિલ્હી ખાતે યોજાઈ રહેલા ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સમાં ગુજરાતે આજ સુધીમાં 2 ગોલ્ડ, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 7 મેડલ્સ જીતી લીધા છે. ગઈકાલે ગુજરાત કર્ણાટક વચ્ચે રમાયેલી ખો-ખો ગર્લ્સ સેમીફાઇનલમાં ગુજરાતની ગર્લ્સ ટીમે 10-8થી શાનદાર વિજય મેળવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે તે મહારાષ્ટ્ર સામે ફાઇનલ રમશે. ગુજરાતના મયંક કાદિયાને 60 કિલોગ્રામ જુડોમાં અને વિશાલ મકવાણાએ 3000 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જ્યારે ભાવિકા પટેલે 40 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ રેસલિંગ ગર્લ્સ અને સનોફર પઠાણે 70 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ રેસલિંગ ગર્લ્સમાં સિલ્વર મેડલ્સ મેળવ્યા છે. આ ઉપરાંત કબડ્ડીમાં બોયઝ ટીમે, વોલીબોલમાં ગર્લ્સ ટીમે અને 50 મીટર બટરફ્લાય સ્વિમિંગ ગર્લ્સમાં સારંગ ડોલ્ફીએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે. ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સમાં કુલ 71 મેડલ જીતીને મહારાષ્ટ્ર સૌથી આગળ છે, જ્યારે 65 મેડલ સાથે દિલ્હી બીજા ક્રમે અને 57 મેડલ સાથે હરિયાણા ત્રીજા ક્રમે છે. ફિલ્મ એ સમાજનું દર્પણ છે. બદલાતા સમયમાં બેટી બચાવો, બેટી પઢાઓ જેવા સાંપ્રત વિષયોથી માત્ર ભ્રૂણ હત્યા જ નહીં, પરંતુ બાળકીઓને પુત્ર જેવો દરજ્જો આપવા જેવી સંવેદનશીલ ફિલ્મો બની ચૂકી છે. આવી જ એક ફિલ્મ છે પેડમેન. આવતીકાલે ફિલ્મ પેડમેન રિલીઝ થયા પૂર્વે જ કેવો બદલાવ આવ્યો છે તે દર્શાવતો એક ખાસ અહેવાલ પ્રસ્તુત છે. માસિક ધર્મચક્ર મહિલા શરીરની એક સામાન્ય પ્રક્રિયા છે. કેટલીય મહિલાઓ આ સમય દરમિયાન કરાતા ભેદભાવના કારણે ત્રસ્ત હોય છે. વળી સેનેટરી નેપકિનનો ઉપયોગ ન કરવાના કારણે બીમારીઓનો શિકાર પણ બને છે. જે રીતે આપણે આપણી આસપાસ સ્વચ્છતા રાખીએ છીએ, તે જ રીતે મહિલાઓ માટે પણ એ જરૂરી છે કે માસિક ચક્ર દરમિયાન તેઓ પોતાની સ્વચ્છતા રાખે. જો તમે એ હાઇજીન એટલે કે સ્વચ્છતા ના રાખો, એક જ પેડ વાપર્યા કરો અને એ બ્લીડિંગ વાળું ભરાઈ જાય, તો એ જ ઇન્ફેક્શન તમારા અંદરના ઓર્ગન્સ એટલે અંગોમાં લાગી શકે છે. કપડાં, કટકા, પીસના બદલે તમે સેનેટરી પેડ વાપરો તો એ હાઇજીન મેન્ટેન કરશે અને ક્રોસ ઇન્ફેક્શન નહીં થાય. દર મહિને માસિક થવું એ ફિઝિયોલોજીકલ છે, નોર્મલ પ્રોસેસ છે.
એને એક માન આપો, રિસ્પેક્ટ આપો, બીકોઝ ઇટ્સ અ નોર્મલ થિંગ. મહિલાઓના માસિક ચક્રને એક નિષિદ્ધ પ્રક્રિયા તરીકે જોવાની સમાજની માનસિકતાને બદલવા માટે આ ફિલ્મ બનાવવામાં આવી છે. આ ક્રાંતિકારી સંદેશને ફેલાવવા માટેના પ્રયાસમાં રાજકોટ સ્ટેશન પણ આગળ આવ્યું છે. સ્ટેશન ઉપર મુકાયેલા વેન્ડિંગ મશીન થકી મુસાફર યુવતીઓ અને મહિલાઓ માત્ર 5 જ રૂપિયામાં સેનેટરી નેપકિન મેળવી શકશે. જે રોમાં પેડ અવેલેબલ હશે એ રો તમારે પહેલા રેડ બટન દબાવવાનું રહેશે આ રીતે. એના પછી તમને બીપ સંભળાશે. એના પછી તમારે 5 રૂપીઝનો કોઈન ઇન્સર્ટ કરવાની રહેશે આ રીતે. 5 રૂપિયાનો ઇન્સર્ટ કરશો કોઈન, ત્યાર પછી તમને અહીંયાથી સેનેટરી પેડ તમને મળી જશે. તો આ રાજકોટ રેલવે જંકશન પર જે મશીન લગાવવામાં આવ્યું છે તે ખરેખર મહિલાઓ માટે આશીર્વાદરૂપ તો કહી શકાય, પરંતુ ગુજરાતના તમામ રેલવે સ્ટેશનો પણ આ મશીન પરથી એક પ્રેરણા લઈ મહિલાઓને મદદરૂપ થાય તે રીતના આ મશીન લગાવવા જોઈએ. માસિક ચક્રની સમજ ઘરમાંથી જ મળવી જોઈએ. આ માટે હવે શાળાઓ પણ આગળ આવી છે. અમદાવાદની શાળાઓમાં પણ વેન્ડિંગ મશીન મૂકી વિદ્યાર્થીનીઓને ₹10માં સેનેટરી નેપકિન પૂરા પાડવા માટે વ્યવસ્થા કરાઈ છે. આ નવી વ્યવસ્થાને સર્વસ્વીકૃત બનાવવાની દિશામાં પણ પહેલ થાય તેવું યુવતીઓ ઈચ્છી રહી છે. मैं एक 11th स्टैंडर्ड की स्टूडेंट हूँ और हमारे स्कूल में एक सैनिटरी डिस्पेंसर इंस्टॉल किया गया है. वो हमारे लिए एक बहुत ही अच्छा जरिया है क्योंकि हमारे पहले ये सैनिटरी नैपकिन्स को लेके एक बहुत टैबू क्रिएट किया जाता था, पर अब ये एक बहुत ही ओपन माइंडेड चीज होने लगी है एंड इट्स गुड फॉर अस. કોઈન ઇન્સ્ટોલ કરીને મને પેડ મળી જાય છે, વિચ ઇઝ વેરી હેલ્પફુલ. અને એનાથી સારી રીતના મતલબ મને ડર નથી લાગતો કોઈને જઈને પૂછવા માટે પેડ માટે, અગર હું ઘરેથી ના લાવી હોઉં તો. हम लोग ने जो काफ़ी सालों से ये देखा है कि वो बेचारे जब मेंस्ट्रुएशन साइकिल में आते थे तो उनको थोड़ी हिच और टैबू होता था, तो उसको दूर करने के लिए हम लोग बहुत दिनों से इस पे कंटेम्पलेट कर रहे थे. હવે અમે વેન્ડિંગ મશીન નખાવી દીધું છે માટે ધડલ્લે બેધડક આવીને કહે છે કે મારે વોશરૂમ જવું છે, ત્યાં શાંતિથી એ સેનેટરી નેપકિન વેન્ડિંગ મશીનથી કાઢી શકે છે, વાપરી શકે છે અને એ લોકો નિડર થઈ ગયા છે. આ બદલાવમાં હવે પુરુષો પણ બાકાત નથી. મેડિકલ સ્ટોરમાંથી સેનેટરી પેડ ખરીદવામાં હવે પુરુષો પણ સંકોચ નથી અનુભવતા. પુરુષો અને મહિલાઓ બંને આવે છે ખરીદવા માટે અને એમને કોઈ જ પ્રકારનો સંકોચ અનુભવાતો નથી. અને આ બદલાવ હમણાંથી ખાસ જોવા મળ્યો છે. મેક ઇન ઇન્ડિયા સાથે ન્યૂ ઇન્ડિયા માત્ર રોજગારી માટે જ નથી, પરંતુ સમાજ વ્યવસ્થાની માનસિકતામાં બદલાવ પણ એટલો જ જરૂરી છે. ગઈકાલ સુધી મહિલાઓ માટેના સેનેટરી નેપકિન ખરીદવા માટે પુરુષોને સંકોચ થતો હતો, પરંતુ સામાજિક જાગૃતતા ફેલાવતી ફિલ્મ પેડમેને આ સંકોચ દૂર કર્યો છે અને મહિલાઓ અને પુરુષોમાં જાગૃતતા ફેલી છે અને મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. કેમેરામેન લક્ષ્મણ રાજપૂત સાથે મેઘના દેવ, ડીડી ન્યૂઝ, અમદાવાદ. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ. અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સિનિયર સિટીઝન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત 21,520 વૃદ્ધોનું ચેકઅપ કરવામાં આવ્યું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સિનિયર સિટીઝનોના મેડિકલ ચેકઅપ થયા હતા. આ સાથે જ ગ્રામીણ વિસ્તારો માટે ખાસ મેડિકલ વાન પણ તૈયાર કરાઈ છે. સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની દેખરેખ હેઠળ જિલ્લાના પ્રાઇમરી અને કમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે સિનિયર સિટીઝનના હેલ્થ ચેકઅપ કરાયા હતા. અરવલ્લી જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરી જાણકારી અને ફોટોગ્રાફ્સ શેર કર્યા છે. આધાર કાર્ડ માટે દેશમાં 120 કરોડ લોકો રજીસ્ટર્ડ થયા છે. કેન્દ્રીય આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે આ જાણકારી આપતા ટ્વીટ કર્યું છે કે 120 કરોડ લોકોની આધાર કાર્ડ માટે નોંધણી થઈ ચૂકી છે. લોકોની ડિજિટલ ઓળખ બની ચૂકી છે, જેના થકી ભારત વિશ્વનો સૌથી મોટો દેશ બન્યો છે. ગુજરાતના પૂર્વ મંત્રી અનિલભાઈ પટેલનું નિધન થયું છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે આ અંગે દુઃખ વ્યક્ત કરી ટ્વીટ કરતા લખ્યું છે કે ગુજરાત સરકારના ભૂતપૂર્વ મંત્રી અનિલભાઈ પટેલના નિધનના સમાચાર સાંભળી ખૂબ જ દુઃખ થયું છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે. જાપાનની સાપોરો સિટીમાં સ્નો ફેસ્ટિવલનું આયોજન કરાયું છે, જેમાં દેશ વિદેશના સહેલાણીઓ ઉમટી રહ્યા છે. સાપોરો એ ઉત્તર પશ્ચિમ ભારતનું સૌથી મોટું શહેર છે, જ્યાં વર્ષ 1950માં સૌ પ્રથમવાર સ્થાનિક વિદ્યાર્થીઓએ બરફની પ્રતિકૃતિ બનાવીને સ્નો ફેસ્ટિવલ શરૂ કર્યો હતો. શરૂઆતમાં આ બાળકોએ બરફમાંથી 6 જેટલી નાની મોટી મૂર્તિઓ બનાવી હતી. રાત્રિના સમયે સુંદર લાઇટિંગના કારણે પર્યટકોનો વધુ ધસારો જોવા મળી રહ્યો છે.
સોશિયલ મીડિયા ડેસ્કથી અંકિત ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસમાં આજે બસ આટલું જ. નમસ્કાર, શુભરાત્રી.